ધોરણ 8 વિષય ગણિત એકમ 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. આ વિડીયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું, જેમાં આપણે સ્વાધ્યાય 8.1 ના ઉકેલો મેળવીશું. પણ તે પહેલા જો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરી લો. સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1, નીચેની બહુપદીઓના સરવાળા કરો. પહેલી રકમ છે AB માઇનસ BC, BC માઇનસ CA, CA માઇનસ AB. ત્રણ બહુપદી આપને આપેલી છે, તેનો સરવાળો કરવાનો છે. તો સૌ પ્રથમ જે પહેલી બહુપદી છે તેને આપણે લખીશું AB માઇનસ BC. હવે બહુપદીઓમાં જે પદોના ચલ સરખા હશે તેનો જ આપણે સરવાળો કરી શકીશું. તો કે સરવાળો કરવા માટે બહુપદીમાં પદના ચલ સરખા હોવા જોઈએ. તો અહીં આ બહુપદીની અંદર પહેલું પદ જે છે તે BC તેનો ચલ છે, તો અહીં પણ BC વાળું પદ છે, તો BC ની નીચે આપણે પ્લસ BC માઇનસ CA લખીશું. કારણ કે CA વાળું જે પદ જે છે તે આ બહુપદીમાં છે નહીં, એટલે આપણે તેને પાછળ લખ્યું છે. ત્રીજી બહુપદી જે છે તેમાં CA વાળું પદ છે, તો આપણે CA ની નીચે પ્લસ CA પદ લખીશું. આ AB વાળા પદને આપણે આ AB વાળા પદની નીચે એટલે કે માઇનસ AB તરીકે લખીશું. હવે જે પદની જગ્યા ખાલી રહી છે ત્યાં આપણે શૂન્ય લખી દઈએ, જેથી ગણતરીમાં ભૂલ ના પડે. હવે અહીં આપણે ગણતરી કરીએ તો કે ભાઈ અહીં આપણે આ AB છે તેની આગળ કોઈ નિશાની છે નહીં, એટલે આ AB જે વાળું પદ જે છે તે પ્લસ વાળું પદ છે, અને અહીં આ માઇનસ વાળું પદ છે. એક પ્લસ છે એક માઇનસ છે, તેની ગણતરી કરીશું તો શૂન્ય થઈ જશે. તેવી રીતે અહીં આ પ્લસ છે આ માઇનસ છે, તેની ગણતરી કરશું તો શૂન્ય થશે. તેવી રીતે આ પ્લસ આ માઇનસ ગણતરી કરશું તો શૂન્ય. આમ આપણે આ ત્રણેય બહુપદીઓનો સરવાળો કરતા આપને જે ઉકેલ મળે છે તે છે શૂન્ય. તો રકમ પહેલી એનો ઉકેલ આપને મળ્યો શૂન્ય. બીજી રકમ છે A ઓછા B વત્તા AB, B ઓછા C વત્તા BC, C ઓછા A વત્તા AC. અહીં પણ આપણને ત્રણ બહુપદીઓ આપેલી છે, જેનો આપણે સરવાળો કરવાનો છે. તો સૌપ્રથમ આપણે પહેલી બહુપદીને લખી નાખીશું. ત્યારબાદ બીજી બહુપદીમાં જોવાનું કે પહેલું પદ શું છે, તો અહીં B છે, તો B વાળું પદ અહીં તો છે જ, તો B ની નીચે B વાળું પદ તો કે પ્લસ B. અહીં તો કે માઇનસ C, તો કે પહેલી બહુપદીની અંદર માઇનસ C છે નહીં અને BC પણ છે નહીં, તો આપણે તેને દૂર લખીશું માઇનસ C વત્તા BC. ત્રીજી બહુપદીને આપણે જોઈએ, પહેલું પદ જે છે C વાળું છે, તો આ C ની નીચે આપણે પ્લસ C વાળું પદ લખીશું. આ A વાળા પદને આ A વાળા પદની નીચે એટલે કે માઇનસ A લખીશું, અને AC વાળું પદ જે છે તે અહીં ક્યાંય પણ છે નહીં, તો તેને આપણે અલગથી પ્લસ AC લખીશું. હવે જે સ્થાન ખાલી છે જે પદના, તે પદના સ્થાન ઉપર આપણે શૂન્ય મૂકી દઈશું, જેથી ગણતરી કરવામાં ના ભૂલ પડે. હવે અહીં ગણતરી કરીએ આપણે તો કે ભાઈ A પ્લસ છે ને આ માઇનસ છે, તો કે તેની ગણતરી કરશું તો શૂન્ય થઈ જશે. તેવી જ રીતે B માઇનસ ના પ્લસ, તો તેની ગણતરી શૂન્ય. AB ના અહીં ગણતરી કરશું તો AB, આ માઇનસ અને આ પ્લસ તો શૂન્ય થઈ જશે. BC ના BC અને AC ના AC. શૂન્ય વાળા પદને દૂર કરી નાખીએ આપણે, તો આપને જે ઉકેલ મળશે તે મળશે AB પ્લસ BC પ્લસ AC. આમ રકમ 2 છે તેનો ઉકેલ આપને આ પ્રમાણે મળશે. રકમ 3 આપેલી છે કે 2p² માઇનસ 3pq પ્લસ 4, 5 પ્લસ 7pq માઇનસ 3p² તો અહીં આપને બે બહુપદી આપેલી છે, જેનો આપણે સરવાળો કરવાનો છે. તો સૌપ્રથમ પહેલી બહુપદીને આપણે લખી લઈએ. ત્યારબાદ બીજી બહુપદીમાં આપણે જોઈએ તો કે ચલની નીચે ચલ, જે સરખા ચલ જે છે તેને આપણે ઉપર નીચે મૂકવા પડશે, જેથી કરીને આપણે તેનો સરવાળો કરી શકીએ. તો અહીં આપણે જોઈએ તો કે અહીં ચલ, અહીં પદ છે તે 5 છે, જેમાં ચલ છે નહીં. તો આવું પદ એક અહીં છે કે 4 છે, તેમાં પણ ચલ નથી, તો 4 ની નીચે આપણે પ્લસ 5 ને મૂકીશું, કારણ કે અહીં 5 ની આગળ કોઈ નિશાની નથી, માટે 5 જે છે તે ધન સંખ્યા છે, પ્લસ વાળી સંખ્યા છે, તો આપણે અહીં પ્લસ 5 આપણે મૂકવું પડશે. અહીં આ PQ વાળું પદ છે તે PQ વાળા પદની નીચે આવશે, તો કે પ્લસ 7PQ, અને અહીં છે એ માઇનસ છે તે આ પદની નીચે આવશે, તો કે માઇનસ 3p²q². હવે ગણતરી આપણે કરીએ તો અહીં માઇનસ છે અને આ પ્લસ છે, તો કે ભાઈ શું થશે, તો કે માઇનસ 3 છે અને આ પ્લસ 2 છે, તો આપણે તેનો જવાબ મળશે માઇનસ p²q².
એવી રીતે અહીં +7 છે ને -3 છે, તો કે ભાઈ 7 માંથી આપણે 3 ને બાદ કરીશું તો વધશે શું આપણે, તો કે ભાઈ +4PQ વધશે. અને અહીં 4 અને 5 એ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણે +9 જે છે એ જવાબ મળશે. તો આમ રકમ 3 જે છે તેનો ઉકેલ આપને આ પ્રમાણે મળશે. રકમ ચોથી છે L² + M² M² + N² N² + L² અને એક બહુપદી બીજી આપેલી છે કે 2LM + 2MN + 2NL. તો સરવાળો કરવાનો છે આપણે, તો પ્રથમ બહુપદીને આપણે લખીએ, ત્યારબાદ બીજી બહુપદીમાં જેના ચલ સરખા છે તેને આપણે લખીશું ઉપર નીચે, તો કે ભાઈ M² + N². અહીં ત્રીજી બહુપદીમાં N² અને આ જે પદ છે L² વાળું પદ એ L² ની નીચે પદ આવશે. ત્યારબાદ આ જે બહુપદી જે છે એ બહુપદી આ ત્રણેય બહુપદીમાં એક પણ પદ ધરાવતું નથી, તે તો તેને આપણે દૂરથી લખીશું. હવે અહીં રિક્ત સ્થાન જે છે ત્યાં આપણે શૂન્યને મૂકી દઈશું. હવે ગણતરી કરીએ તો કે આ L² અને L² એનો આપણે સરવાળો કરવાનો છે, તો કે ભાઈ અહીં 2 વખત L² આવ્યા છે, તો કે ભાઈ 2L². એવી જ રીતે M² 2 વખત છે તો 2M² અને N² 2 વખત છે તો કે ભાઈ 2N². અને આ બહુપદી જેમને તેમ આપણે લખીશું. અહીં આપણે જે આ ઉકેલ મળે છે એ ઉકેલ વાળી જે બહુપદી છે તેમાં આપણે જોઈએ તો એમાં આપણે જોશું તો કે દરેક પદની અંદર આપને 2 સામાન્ય મળે છે. તમે જોશો તો કે દરેક પદની અંદર 2 સહગુણક છે, તો તેને આપણે દૂર કરીએ એટલે કે સામાન્ય કાઢી લઈએ. તો સામાન્ય કાઢશું તો 2 ને બહાર કાઢશું તો બાકીની જે બહુપદી છે તેને આપણે કૌંસમાં લખીશું. આવી રીતે આપને રકમ 4 છે તેનો આપને ઉકેલ આવી રીતે મળશે. દાખલા નંબર 2 એમાં એ રકમ છે કે 12A - 9AB + 5B - 3 માંથી 4A - 7AB + 3B + 12 બાદ કરો. બાદ બાકી કરવાની છે, તો કે આપણે 2 બહુપદી આપેલી છે તે 2 બહુપદીને આપણે બાદ કરવાની છે. તો પ્રથમ પહેલી બહુપદીને આપણે લખીશું. હવે ચલની નીચે ચલ આવવા જોઈએ, જે પદના ચલ સરખા છે તેને ઉપર નીચે લખવા જોશે. તો કે આ બીજી બહુપદીને આપણે લખીએ તો તે બંનેના ચલ જે છે તે સરખા છે, તે ઉપર નીચે આવી ગયા. હવે અહીં આપણે બાદબાકી કરવાની છે, તો બાદબાકી કરવાની થશે તો બીજી બહુપદી આપણે જે લખેલી છે તેના જે પદો છે તેની નિશાનીઓને આપણે બદલાવી પડશે, કારણ કે જે પ્લસ છે તેને માઇનસ કરવી પડશે તો જ બાદબાકી થશે. તો અહીં આપણે પ્રથમ પદ જોઈએ 4A, જેની આગળ કોઈ નિશાની નથી તો તે પ્લસ છે, તો તેને આપણે શું કરવું પડશે, તો કે તેની નિશાની માઇનસ કરવી પડશે. એવી જ રીતે અહીં માઇનસ છે તો તેની નિશાની પ્લસ થશે, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ છે તો માઇનસ નિશાની થશે. ગણતરી કરવા માટે હવે આપણે જે આ પદ જે છે આ બહુપદીની જે નિશાની છે એ નીચે જે આપણે નવી નિશાની કરેલી છે તેને ધ્યાનમાં રાખી અને આપણે ગણતરી કરવાની છે. અહીં ઉપરનું જે બહુપદી છે તેમાં 12A છે અને આ થશે -4A, તો કે ભાઈ 12A માંથી આપણે 4A ને બાદ કરીશું તો આપણે મળશે શું, તો કે ભાઈ 8. એવી રીતે -9AB અને +7AB, તો કે ભાઈ -9 છે ને આ +7AB છે, તો બંનેની ગણતરી કરશું તો આપણે શું મળશે, તો કે ભાઈ -2AB મળશે. અહીં પણ આ પ્લસ છે ને આ માઇનસ છે, તો કે ભાઈ 5 માંથી આપણે 3 ને બાદ કરીશું તો આપણે શું મળશે, તો કે 2B મળશે પ્લસ. બંને માઇનસ છે તો આપણે અંકોનો સરવાળો કરીએ તો કે 12 ને 3 15, નિશાની માઇનસની જ રહેશે, તો કે ભાઈ -15. તો આવી રીતે આપને રકમ એ છે તેનો ઉકેલ આ પ્રકારની બહુપદી મળશે. બી રકમ છે 5xy - 2yz - 2zx + 10xyz માંથી આપણે 3xy + 5yz - 7zx ને બાદ કરવાના છે. કે આ જે બહુપદી છે તેમાંથી આ બહુપદીને આપણે બાદ કરવાની છે. તો પ્રથમ આ બહુપદીને આપણે લખીએ. હવે ચલની નીચે ચલ મૂકીશું, તો કે આ બહુપદીને લખીશું તો છેલ્લું જે xyz વાળું પદ જે છે એ બીજી બહુપદીમાં નથી, તો ત્યાં આપણે +0 મૂકી દીધું છે. હવે શું કરવાનું છે કે બાદબાકી કરવાની છે, તો બીજી બહુપદી જે આપણે લખી છે તેની નિશાની ફરશે, તો કે અહીં આ 3xy જે છે તેની આગળ કોઈ નિશાની નથી તો તે પ્લસ વાળું પદ છે, તો તેની નીચે આપણે શું મૂકીશું, તો કે ભાઈ માઇનસ. અહીં પ્લસ છે તો તેને આપણે માઇનસ કરીશું, આ માઇનસ છે તો પ્લસ કરીશું, અને અહીં આપણે કોઈ ગણતરી કરવાની થશે નહીં તો આપણે કઈ નિશાની મૂકવાની જરૂર નથી. હવે આપણે 5xy જે છે એમાંથી 3xy ને આપણે બાદ કરીએ તો આપને ખ્યાલ છે કે આપણે શું મળશે, તો કે 2xy મળશે.
અહીં આ બંને માઇનસ છે, તો બંને માઇનસ છે, અંકોનો સરવાળો કરવો જોશે. તો કે ભાઈ 5 અને 2 કેટલા થઈ જશે? તો કે 7 7 YZ થશે, પણ નિશાની કેની આવશે? તો કે ભાઈ માઇનસની. તો -7 YZ જે છે એનો જવાબ મળશે. અહીં આ પ્લસ વાળું પદ છે, આ માઇનસ વાળું પદ છે. તો કે ભાઈ +7 મોટા છે, તો કે ભાઈ +7 ZX માંથી આપણે 2 ZX ને બાદ કરીએ તો આપણે શું મળશે? તો કે ભાઈ +5 ZX મળશે. અને આપણે કોઈ પણ સંખ્યામાં શૂન્યને ઉમેરીએ તો તેને તે જ સંખ્યા આપને મળશે. તો કે અહીં પણ આપને +10 XYZ મળશે. આમ રકમ જે બી છે એનો ઉકેલ આપને આ પ્રકારની બહુપદી મળશે. સી રકમ છે 18 - 3p - 11q વત્તા 5pq ઓછા 2pq² વત્તા 5p²q માંથી આપણે 4p²q ઓછા 3pq વત્તા 5pq² ઓછા 8p વત્તા 7q ઓછા 10 ને બાદ કરવાના છે. તો આ બહુપદીમાંથી આપણે આ બહુપદીને બાદ કરવાની છે. તો સૌપ્રથમ તો પહેલી બહુપદીને આપણે લખી લઈએ. ત્યારબાદ બીજી જે બહુપદી છે તેમાં ચલ જેના સરખા છે, જે પદના ચલ સરખા છે તેને આપણે ઉપર નીચે લખવા પડશે. તો તે પ્રમાણે બીજી બહુપદીને આપણે ગોઠવવી પડશે. જેને આપણે આવી રીતે ગોઠવી તો કે -10 ઓછા 8p વત્તા 7q ઓછા 3pq વત્તા 5pq² વત્તા 4p²q. આવી રીતે આપણે બહુપદીને ગોઠવી છે, જેથી કરીને ઉપર અને નીચે પદના ચલ સરખા રહે, જેથી ગણતરી થઈ શકે. હવે બાદબાકી છે તો શું કરશું? તો કે જે બીજી બહુપદી આપણે લખેલી છે તેની નિશાનીને આપણે બદલાવી પડશે. તો અહીંયા 10 છે તેની નિશાની જોઈએ આપણે તો કે માઇનસ છે, તો આપણે તેની નિશાની પ્લસ કરવી જોશે. અહીં માઇનસ છે તેને પ્લસ કરવા જોશે. પ્લસ ને માઇનસ, માઇનસ ને પ્લસ, પ્લસ ને માઇનસ ને પ્લસ ને માઇનસ, આવી રીતે નિશાની ફેરવવાની છે. ગણતરી કરતી વખતે આપણે જે નવી નિશાની લખેલી છે તેને જ ધ્યાનમાં રાખવાની છે. અહીં +10 થઈ ગયા છે ને આ +18 છે, તો કે ભાઈ બંનેની ગણતરી કરીએ તો 28 થશે. +8p છે ને ઓછા 3p છે, તો કે ભાઈ 8 માંથી આપણે 3 ને બાદ કરીશું તો વધશે શું? તો કે ભાઈ 5p વધશે, +5p. અહીં બંને માઇનસ છે, તો આપણે અંકોનો સરવાળો કરશું નિશાની માઇનસની, તો કે ઓછા 18q આપને જવાબ તેનો મળશે. તેવી જ રીતે અહીં બંને પ્લસ છે, તો કે ભાઈ +8pq મળશે. અહીં આપણે જોઈએ તો કે બંને માઇનસ છે, તો ભાઈ -7pq² થશે. અને અહીં પ્લસ છે ને આ માઇનસ છે, તો કે ભાઈ પ્લસ માંથી આ માઇનસ બાદ કરીશું આપણે તો 5 માંથી 4 બાદ થશે, તો કે ભાઈ +p²q વધશે. તો આવી રીતે આપને જે રકમ સી છે તેનો જવાબ આ પ્રકારની બહુપદી મળે છે. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને લાઇક કરો, અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે. આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો, જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું. વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.